મકાનની બે બાજુ ઓસરી આપવાનો આપણો આશ્રય એ હતો કે જ્યારે કોઈ કુદરતની નજીક રહેવા આવે છે, અહીંયા માટીની સુગંધ લેવા આવે છે, ત્યારે એને એકદમ ખુલ્લા વાતાવરણમાં બેસી શકાય. બેઠક પણ અહીંયા માટીના ઘરમાં અને માટીની જ આપી છે, કારણ કે ફર્નિચરમાં એટલું લાકડું વપરાય છે, જેટલું લાકડું કપાય એટલા જંગલ ઓછા થાય છે. એટલે માટી તો આપણી પાસે ભરપૂર અવેલેબલ છે, તો બેઠક અમે માટીની જ રાખી છે. ટીપોઈ છે તો એમાં એકદમ પીપળના થડના ક્રોસ સેક્શન છે, એ નેચરલ છે. વિન્ડો એકદમ પ્યોર બાંબુના ઓલામાંથી જ બનાવેલી છે અને ક્રોસ વેન્ટિલેશનનું આખા ઘરમાં બહુ ધ્યાન રાખ્યું છે. આ બેડરૂમ છે. બેડરૂમમાંથી બહારનો એકદમ સરસ વ્યૂ આવે એવી જગ્યાએ મોટી બારી રાખી છે. અહીંયા આ રૂમમાં પલંગ જે સેટી તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ એમાં પણ માટીનો જ આખો પલંગ બનાવેલો છે. પડદા પણ એકદમ નેચરલ કપડું જ્યુટ એમાંથી જ બનાવેલા છે. એમાં ડિઝાઇન વર્ક ઘણું બધું લીધું છે. મકાન બનાવવામાં બહુ ખાસ ધ્યાન રાખ્યું હોય તો એ રાખ્યું છે કે ક્રોસ વેન્ટિલેશન અને લાઇટ તો દિવસ વચ્ચે ચાલુ જ ન કરવી પડવી જોઈએ. પશ્ચિમ દિશામાં પણ એક ઓસરી આપી છે કે અને અહીંયા ઉપર એક સરસ જગ્યા બાળકો માટે અથવા તો કોઈને ઉપર બેસીને સરસ ઊંચે બેસીને આખો વ્યૂ જોવો છે, કોફી પીવી છે, એ માટે એક જગ્યા ઊભી કરી છે. ભૂકંપમાં સૌથી ઓછામાં ઓછી તકલીફ પડી છે એવું કચ્છના લોકો, કચ્છમાં જે ભૂકંપ આવ્યો ત્યારે ઓછામાં ઓછા માટીના મકાનો પડ્યા છે, જ્યારે વધારેમાં વધારે સિમેન્ટ કોન્ક્રીટના પડ્યા છે. કારણ કે આ મકાનની અંદર જે માટીનું કામ થાય ત્યારે અંદર જે ક્રેક પડે છે એ ક્રેક અંદર હજી હોય જ છે, એટલે એને જ્યારે ભૂકંપ આવે ત્યારે હલવાની જગ્યા હોય છે. સિમેન્ટ કોન્ક્રીટમાં એકદમ ફિક્સ સ્ટ્રક્ચર છે એટલે એને ભૂકંપ તોડે છે, જ્યારે આમાં ઉપર વજન પણ ઓછું હોય છે, એને લીધે પણ આ મકાનો ભૂકંપમાં બચી જાય છે. અહીંયા આપણે જે કન્સ્ટ્રક્શન છે પ્લોટમાં એ ટોટલ 100 થી 125 વારની જ છે, જ્યારે બાકીની ખુલ્લી જમીન જે મળે છે 300 થી 400 વારના પ્લોટમાં એમાં ઓર્ગેનિક આખો ઓર્ચાર્ડ તૈયાર થશે, જેમાંથી દરેક પ્લોટ હોલ્ડરને પોતાના પૂરતું ઓર્ગેનિક બધું ફ્રૂટ્સ મળી રહે તેવું આયોજન કરવાના છીએ.